જો આપણે વિજ્ઞાન પાઠની અંદર આવે છે ને ઊંટ સજીવો અને તેની આસપાસ ની અંદર આપણે ઊંટ વિશે ભણવાનું આવે છે, બરોબર? આજે આપણે ગામની અંદર ઊંટ આવ્યા છે તો આપણે ઊંટનું અનુકૂલનો જોઈ લઈએ. હવે જો ઊંટ છે એના પગ લાંબા અને એના પંજાની નીચે ગાદી આવે, બરોબર? આ બાજુ લાવજો વિડીયો એટલે ખબર પડે. ઊંટ જે છે એના પંજા તમે જુઓ રણની અંદર દૂરથી થોડુંક વાર રણની અંદર ચાલવા માટે આપણે જે ગાય ભેંસના પંજા હોય કેવા હોય, ખરી વાળા જાડી ખરી હોય ને, આના પંજા જુઓ પોળા છે નીચેથી. રેતી છે એ સરળતાથી એની અંદર એના પગ છે એ ઝડપથી રેતીને કાપી શકે એવા પંજા એના ભગવાન કુદરતે આપેલા છે, બરોબર? બીજું કે એની જે પીઠ છે, પીઠ ઉપર તમને જો અમુક ઊંટની અંદર આ ઊંટની એમાં ખૂંદ નથી એટલી બધી દેખાય. ઓલા ઊંટની અંદર તમે જો આ બાજુ લઈ આવો, આ ઊંટમાં જો ખૂંદ દેખાય મોટી, બરોબર? એ શું છે? એક ચરબીનો ટેકરો છે. એ શું છે? ચરબીનો ટેકરો છે. ઊંટ જયારે ભૂખ્યું થાય ત્યારે ઘણો બધો ખોરાક ખાય. એ ખોરાકમાંથી કેટલો ખોરાક છે જો અહીંયા આગળ અત્યારે પેશાબ કરે તો એનો પેશાબ પણ જો એકદમ ઘાટો જ આવે છે. આપણે અર્ધઘન સ્વરૂપે એ મૂત્રનો ત્યાગ કરે, બહુ પાણી ઓછું ત્યાગ કરે, બરોબર? કારણ કે રણની અંદર પાણી હોતું નથી. તો આલી ચરબી છે એનો વધારાની ચરબી ઊંટ ક્યાં કરે? પોતાની પીઠમાં સંગ્રહ કરે. એટલે એ ટેકરો છે ને ધીમે ધીમે મોટો થતો, આપણે એને ખૂંદ કહેવાય, બરોબર? ઊંટની ખૂંદ. અમુક ઊંટમાં જો આ ઊંટમાં ખૂંદ નથી દેખાતી, પેલા ઊંટમાં ખૂંદ દેખાય. જયારે એને ખોરાક ન મળે ને ત્યારે પોતે આમાંથી પોતાનો ખોરાક છે એ લે છે, બરોબર? જો એની ડોક કેટલી લાંબી છે કે ઉપરની ઝાડ પાન છે સરળતાથી તોડી શકે, બરોબર? અને એના હોઠ ને તમે જુઓ તો હોઠ આગળથી કેવા હોય? લાંબા હોય, જેથી કાંટાળી વનસ્પતિ પણ સરળતાથી ખાઈ શકે છે, બરોબર છે? તો આપણે છઠ્ઠા ધોરણની અંદર ઊંટના અનુકૂલનો આવે છે, એની અંદર તમે આ બધા અનુકૂલનો આપણે કીધું હતું. પછી ઊંટ છે એની અંદર મળ સ્વરૂપ જે છે એનો મળ એ એકદમ સૂકો હોય, પાણી બહુ રણમાં હોતું નથી. એટલે જો વધારે પાણી વાળો લીલો મળ કાઢે તો એ પાણી વધારે પીવું પડે. હવે રણમાં તો પાણી ન હોય, બરોબર? ઓછું હોય, ખૂબ ઓછા પ્રમાણમાં મળે, ક્યારેક તો દિવસો સુધી તરસું રહેવું પડે. તેવા સમયે જો વધારે પાણી કાઢી નાખે તો એને પાણી વગર તરસું મૃત્યુ પામે, બરોબર? એટલા માટે પાણી છે ન હોવાથી મળ પછી પેશાબ એનો મૂત્ર છે એ બહુ ઓછા પ્રમાણમાં ત્યાગ કરે છે. પછી ઊંટને પરસેવો વળતો નથી, એવું આવ્યું હતું ને આપણે, બરોબર? ખાસ તો એની શરીર રચના છે ને રણની અંદર રહેવા માટે અનુકૂલન થયેલી છે. રણની ગરમીથી બચવા માટે એની ચામડી અને પગની જે ગાદી છે એ રણની રેતીમાં ચાલતા હોય ત્યારે એને દાજે નહીં રણની રેતીની ગરમીથી, એ રીતે એની ગાદી છે નિર્માણ પામેલી હોય. જો એકદમ સૂકો મળ છે ને, બરોબર? તો બધું જ આપણે અનુકૂલન આજે આપણે આની અંદર જોવા મળે છે. આજે ઊંટ આવ્યા છે, આપણા મહેમાન બીના છે, બધા જોઈ લો એકવાર નજીકથી. આમ તો ઘણી વાર જોયા જ હશે, પણ આપણે આજે ભણવાના ટોપિક તરીકે પણ એને લઈ લઈએ છીએ, બરોબર? ક્યાંથી આવો છો? જામનગર.